કરજણ શહેરના ગોદડિયા રામવાડી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પાવન અવસરે ગુરુપૂજન, સંત વંદના અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। કાર્યક્રમમાં કરજણ નગર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, નગરપાલિકાના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનોએ હાજર રહી ગુરુવંદના કરી હતી અને આ સાથે સંત શિરોમણી શ્રી રવિદાસજીની 150મી જન્મજયંતિની પણ ઉજવણી કરવામાં આવી હતી। કરજણ નગર સંગઠનના પ્રમુખ વિમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે સંત રવિદાસજીના સમરસતા, માનવતા અને સમાજ સેવાના આદર્શો આજે પણ સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સંત રવિદાસજીને ભાવપૂર્વક વંદન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો। આજે ગુરુ પૂર્ણિમાના મહોત્સવ નિમિત્તે કરજણ શ્રી પ્રેમદાસ બાબા ગોદડિયા રામવાડી આશ્રમ ખાતે કરજણ નગરના તમામ કાર્યકર્તાઓ અને નગરપાલિકાના હોદ્દેદારો સાથે, કોર્પોરેટરો સાથે ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી, ગુરુપૂજન કરી અને ઉજવવામાં આવી। સાથે જ સંત શ્રી રવિદાસ કે જેઓને આ ધન્ય ધરા ઉપર 650 વર્ષ પૂર્વે ખૂબ જ સમાજ સેવાનું કામ કર્યું અને ઉદ્ધાર કરવા માટે થઈ અને નાનામાં નાના માણસને ભગવાનના વિચારો પ્રદાન કર્યા અને સદવિચારોથી આ ધન્ય ધરાને પાવન કરી એવા સંત રવિદાસની પણ 650મી જન્મજયંતિ નિમિત્તે કરજણ નગર ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેટરોના સહયોગથી ઉજવણી કરવામાં આવી। તેમજ ભારતીય જનતા પાર્ટી, કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, સંત રવિદાસજીના પાવન સિદ્ધાંતોને આધાર રાખી અને પોતાના નિર્ણયો લેવામાં અને સરકાર ચલાવવાની અંદર સેવાના કાર્યો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। ત્યારે સંત રવિદાસને પણ આ પુણ્ય અવસર ઉપર ભારતીય જનતા પાર્ટી કોટી કોટી નમન કરે છે। રિપોર્ટર પ્રવીણ વસાવા, કરજણ, વડોદરા।